તમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જ તમને તમારી ઓફિસમાં લાફા ઝીકી દીધા છે, તમારી સામે ખૂબ વિરોધ થયો છે. ક્યારે? આજે. આજે? હા. હું તો હજુ ઘરેથી કાર્યાલય પહોંચ્યો છું. હા. હવે તો હું ઘરેથી નીકળીને કાર્યાલય પહોંચ્યો છું. આજે સમાચાર આવ્યા છે રોહિતભાઈ કે તમે રજનીકાંતભાઈને એમની ઓફિસમાં જઈને લાફો માર્યો છે. એ સમાચાર કેટલા સાચા? બેન 100% સાચું છે. એનું કારણ છે જે મારો વિડીયો વાયરલ થયો એનું ખુલ્લું રાખીને એ લોકોએ કાર્યાલય મીટિંગ બોલાવેલી. કાર્ય મીટિંગમાં અમે ગયેલા, અમે ચૂપચાપ એ લોકોને સાંભળતા હતા. એમાં રજનીકાંતભાઈ બહાર હતા, ત્યાંથી આવીને અચાનક જેમાં બેબાક રીતે બોલવાનું ચાલુ કર્યું કે તમે વિડીયો બનાવવાને લાવ્યા છો, ફોટો પાડવાને લાવ્યા છો, એવી રીતે કરીને થોડી બબાલ જેવું વાતાવરણ કર્યું, ગાળી બોલ્યા. સુરત આમ આદમી પાર્ટીમાં ડખે ડખા ચાલે છે. પરિણામો આવ્યા એના પછી હવે ચિંતન થઈ રહ્યું છે કે સુરતમાં આમ આદમી પાર્ટીનું આટલું ખરાબ પરિણામ કેમ આવ્યું. ભારતીય જનતા પાર્ટીએ ત્યાં પ્રચંડ જીત કેવી રીતના મેળવી અને જેટલી સીટો હતી એટલી સીટો સુરતમાં કેવી રીતના ગુમાઈ, આ બધું જ ચાલી રહ્યું છે. ત્યારે એક વિડીયો વાયરલ થાય છે. એ વિડીયો ચિંતન સમયનો જ છે અને વિડીયોમાં જે બોલી રહ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા રોહિત સુતરિયા છે. રોહિત સુતરિયા વિડીયોમાં એવું બોલે છે કે પેરાશૂટ ઉમેદવારોને ત્યાં સ્થાન આપવામાં આવ્યું, એ લોકોને ટિકિટ આપવામાં આવી અને એના કારણે સુરતમાં આપણે હાર્યા છીએ. રોહિતભાઈ જ્યારે આ બોલી રહ્યા હતા ત્યારે સ્ટેજ પર આમ આદમી પાર્ટીના એ બધા સુરતના નેતા પણ બેઠા હતા, કાર્યકર્તાઓ પણ હતા અને વિડીયો વાયરલ થયા પછી એમણે ગંભીર આક્ષેપ કરતા એવું કહ્યું કે રજનીકાંત વાઘાણીથી લઈને મનોજ સોરઠિયા જેવા નેતા એવા છે કે જે પોતાનું ચલાવે છે સુરતમાં અને એટલે સુરતમાં આમ આદમી પાર્ટીની આ સ્થિતિ છે. આ વિડીયો વાયરલ થયો એના પછી આજે સમાચાર આવ્યા છે કે રજનીકાંત વાઘાણીને થપ્પડ મારવામાં આવી છે. રોહિત સુતરિયાએ થપ્પડ મારી છે અને આમ આદમી પાર્ટીના કાર્યાલય પર આ બધું જ બન્યું છે. આ આખી ઘટના સામે આવી એના પછી સ્વાભાવિક પ્રશ્ન થાય કે રજનીકાંત વાઘાણીને ખરેખર લાફો મારવામાં આવ્યો છે, રોહિત સુતરિયાએ લાફો માર્યો છે. તો અમે રજનીકાંતભાઈને ફોન કર્યો, ઘણા બધા સવાલ પણ પૂછ્યા અને આખી ઘટના વિશે પણ પૂછ્યું કે રોહિત સુતરિયા આ બધું બોલી રહ્યા છે તો એના ઉપર તમે શું કહેશો. તો રજનીકાંતભાઈએ જવાબ આપતા એવું કહ્યું કે મને કોઈ થપ્પડ મારવામાં નથી આવ્યો, મીડિયામાં ચમકવા માટે આ બધા આવું બોલી રહ્યા છે. રોહિતભાઈ એ એક્ટિવ જ ન હતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે, એ આવ્યા અને પછી બોલીને જતા રહ્યા છે પણ એમની સામે અમે એક્શન લઈશું. એના પછી અમને એવું થયું કે રોહિતભાઈ સાથે પણ વાત કરી, રોહિત સુતરિયાને ફોન કરી અને જ્યારે વાત કરી તો એમને એવું કહેવું છે કે બેન મેં થપ્પડ માર્યો છે અને સ્વ બચાવમાં થપ્પડ માર્યો છે. રજનીકાંત વાઘાણીથી લઈને મનોજ સોરઠિયા, ધર્મેશ ભંડેરિયા બધા જ નેતામાં એટલો બધો અહમ છે કે જેના કારણે આમ આદમી પાર્ટીની અત્યારે સુરતમાં સ્થિતિ છે અને રજનીકાંત વાઘાણીને મેં આમ આદમી પાર્ટીના કાર્યાલય પર થપ્પડ માર્યો છે. હવે થપ્પડનો વિડીયો ન આવે ત્યાં સુધી તો કંઈ કહી ન શકાય પણ બંને નેતાઓ આ થપ્પડની રાજનીતિ સુરતમાં કઈ દિશા તરફ જાય છે. આમ આદમી પાર્ટી જે સુરતથી એવું કહેવાય કે ઉદય થયું હતું એ આમ આદમી પાર્ટી સુરતમાં કેમ આટલા ડખે ડખા છે, એક કાર્યકર્તા શું કહી રહ્યા છે, રજનીકાંત વાઘાણી શું કહી રહ્યા છે, જેના ઉપર આખા સુરતની જવાબદારી સોંપવામાં આવી હતી, બંનેને સાંભળીએ. એક સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યા છે કે તમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જ તમને તમારી ઓફિસમાં લાફા ઝીકી દીધા છે, તમારી સામે ખૂબ વિરોધ થયો છે. ક્યારે? આજે. આજે? હા. હું તો હજુ ઘરેથી કાર્યાલય પહોંચ્યો છું. હા. હવે તો હું ઘરેથી નીકળીને કાર્યાલય પહોંચ્યો છું. ઓકે. અને ગઈકાલે એક વિડીયો રોહિત સુતરિયાનો વાયરલ થયો હતો, આપના કાર્યકર્તા જ છે, એમણે તમારા પર ઘણા બધા આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું. એ વિડીયો ગઈકાલનો નથી બેન, 3 દિવસ પહેલાનો છે. અમારી ચિંતન શિબિર હતી અને એ વ્યક્તિ અમારો 2022 પહેલાનો કાર્યકર્તા હતો, પછીથી ડીએક્ટિવ થઈ ગયેલો અને એ પછી પાર્ટીની કોઈ એક્ટિવિટીમાં નહીં હતો. 2022માં એ ચૂંટણી વિધાનસભાની સુરતમાં ઓલપાડ સીટ ઉપરથી લડવા માટેની તૈયારી કરતા હતા પણ એ વખતે પાસના નેતા ધાર્મિક માલવિયાને પાર્ટીએ ટિકિટ કન્ફર્મ કરી એટલે એને એ વખતે દુઃખ હતું કે મને ટિકિટ ના મળી. એ બાબતને આરોપ લગાવ્યા છે. ઓકે. તો અત્યારે જે આક્ષેપો કર્યા છે એના જવાબમાં તમે કોઈ એમની સાથે વાતચીત કે કશું કર્યું? એ અત્યારે છે તમારા પક્ષમાં કે નથી આમ આદમી પાર્ટી? નથી. તો એ કેમ એવું કહી રહ્યા છે કે ટિકિટ પૈસા લઈને વેચવામાં આવી છે ને બધું? ના, એવું ક્યારે કીધું? એને એવું કીધું, એમને જયારે એ અમારી ચિંતન શિબિરમાં આવ્યા ત્યારે એમણે એમ કીધું કે બહારથી આવેલા વ્યક્તિઓને ટિકિટ આપી દેવામાં આવે છે. હા. બરાબર છે બેન? પણ તમે કહો છો કે તમારા પક્ષમાં જ નથી તો પછી એ કેમ ચિંતન શિબિરમાં હતા?
ચિંતન શિબિરમાં આવી ગયા તો આવી ગયા. અમારી પાસે તો એવું બાઉન્સર કે પોલીસ પછી એમને માઇક પણ મળી ગયું બોલવા માટે. મળી ગયું ને, અને અમે સામેથી આપ્યું કે ભાઈ ભાઈને કઈ કેવું છે, કેવા દો, શું કેવું છે ને. એટલે અમારું એવું કહેવાનું છે કે તમે જુઓ તો વિડીયોમાં તમને ખ્યાલ આવે, મારા નામનો ઉલ્લેખ કર્યા પછી હું જ પાછો એમ કહું છું ભાઈ પાછળ બીજા ભાઈને માઇક આપો. અમે બેઠા છીએ, અમે સાંભળીએ છીએ. હવે આ કેવી વાત છે કે એ નારાજ થઈને ડીએક્ટિવ થઈ ગયા. કેટલા આપવાના છે? નારાજ થઈને ડીએક્ટિવ થઈ ગયા તો પછી અમે એને એમ નથી કરી નાખ્યું કે ભાઈ કઈ વાંધો નહીં, ચાલો આ માણસને આપણે ઇગ્નોર કરી નાખો. એવા તો ઘણા કાર્યકર્તા છે કે જે તે સમયે પાર્ટીમાં ખૂબ એક્ટિવ હતા, પછી જે તે સમયે નાની મોટી ટિકિટની વાતને લઈને નારાજ થઈ ગયા તો પાર્ટીમાં કામ કરતા બંધ થઈ ગયા અને પાર્ટીમાં દેખાતા બંધ થઈ ગયા. રજનીકાંતભાઈ, તમારા પર જે આક્ષેપો થયા છે એનો જવાબ તમે શું આપશો ને? તમને લાફા માર્યા છે સમાચાર કેટલા સાચા? એકદમ ખોટા છે, પાયા વિહોણી વાત છે. આ તો કોઈ નેતાને ક્રિટિસાઇઝ કરવા માટે, ઉકસાવવા માટે તેના ન્યૂઝ બનાવવામાં આવે અને એમાં સુરતની લેભાગુ ન્યૂઝ છે, ત્રિશુલ ન્યૂઝ, એ આની સાથે કંઈક મળેલો હશે તો એ ન્યૂઝ ચલાવે છે. એમાં 1% તથ્ય નથી. અને વાત રહી બીજી કે એને જે આરોપ કર્યા હતા એને આવીને પોતે રજૂઆત એને કરી હતી. એને પોતે માહિતમાં મારી હાજરીમાં કીધું એ વાત સાચી કે એને આવીને આવો આરોપ મૂક્યો, પણ એ આરોપમાં કોઈ તથ્ય નથી. કારણ કે કોઈ માણસ આવીને એમ કહી દે કે રજનીભાઈ એવું કીધું કે તમને ટિકિટ નહોતી આપવાની, તમને ઘસવાના હતા. આ તો ઠીક છે, એવું કીધું એને એવું કહી હતા ને કે મારી પાસેથી 50 લાખ રૂપિયા માંગ્યા હતા ને મેં નહોતા આપ્યા એટલે ટિકિટ ન આપી, એવું કહીએ કે આરોપ મૂકવા ક્યાં રૂપિયા લાગે છે. એટલે એ વાતમાં કઈ તથ્ય નથી બેન. અને તમને લાફો ઝીકવામાં આવ્યો એ વાતમાં પણ કોઈ તથ્ય નથી. 1% તથ્ય નથી. અને અંદરો અંદર સુરતમાં આમ આદમી પાર્ટીમાં વિખવાદ ખરી, કારણ કે તમે એમ કહી રહ્યા છો કે આ ભાઈ આમ આદમી પાર્ટીમાં નથી, છતાં તમે એમને માઇક આપો છો, બોલવા દો છો, સ્ટેજ પણ આપો છો, તો એ કાર્યકર્તા છે કે નથી આમ આદમી પાર્ટીમાં? કાર્યકર્તા નથી, પણ મેં તમને કીધું એમ કે જ્યારે આવ્યા ત્યારે અમારો કાર્યક્રમ ચાલુ હતો, અમે ઓન ડાયલ હતા, એ આવીને બેઠા તો અમે બધા જ જાણીએ છીએ કે આ માણસ ડીએક્ટિવ છે, પાર્ટીની અંદર એક્ટિવિટીમાં એનો કોઈ રોલ નથી, કોઈ ચૂંટણીમાં એ આવતા નથી, પણ ભૂતકાળમાં હતા, સુરતમાં રહે છે, અમે ઓળખીએ છીએ. તો આવીને બેઠા તો બેસવા દીધા. પછી માઇકમાં જયારે કહેવાની અમે બધાને પૂછતા હતા કે ભાઈ તમારે જે તમારી વાત હોય કે આ ચૂંટણી લઈને તમારા શું સજેશન, કે ભાઈ કેમ આપણે હારી ગયા, શું સારું કરવું જોઈતું હતું, તો કહેવા માટે અમે મોકો આપ્યો. મને એને હાથ ઊંચો કર્યો, તમે એને કીધું કે તમે બોલો, હાલો તમને શું લાગ્યું પબ્લિકમાંથી, કે પબ્લિકમાં શું વાત હતી કે જેના કારણે લોકોએ મત ન આપ્યા. તો એની વાત મેં આ વાત કરી કે જે વાતની અંદર સમજો કે હકીકતમાં જેવું હોય તો હું આજે આખું સુરત સંભાળું છું અને હું કાર્યકર્તાઓને માન સન્માન ન આપતો હોય તો 120 ઉમેદવારો કોર્પોરેશનની અંદર ચૂંટણી લડે નહીં. એટલે એને એકને ટિકિટ ન મળી, જે તે સમયે ધાર્મિક માલવ્યાની ટિકિટ મળી, ત્યારથી નારાજ થઈ ગયેલો વ્યક્તિ. હું તો પાર્ટીમાં 7 વર્ષથી છું, મને કોઈ ટિકિટ નથી મળી, પણ અમારું લક્ષ્ય ટિકિટનું નથી, અમારું લક્ષ્ય સત્તા પરિવર્તન થાય. રજનીકાંતભાઈ, તમારા સિવાય ગોપાલ ઇટાલિયા પર પણ એ ભાઈ આક્ષેપ કર્યા છે. ના, ગોપાલભાઈ ઉપર એમને ક્યાં આક્ષેપ કર્યા? આજે જ્યારે એ બધા સાથે વાતચીત કરી રહ્યા છે મીડિયા સાથે, ત્યારે એ આક્ષેપ કરી રહ્યા છે કે આ બધા જ નેતાઓએ પોતાના ગમતા ઉમેદવારોને અને મરજી પડે એવા ઉમેદવારોને આપી ટિકિટ, એના કારણે સુરત હાર્યા છે. એવું છે જ નહીં બેન. જો હું ફરી વખત કહું છું, આક્ષેપ કરવામાં ક્યાં રૂપિયા લાગે છે? તો ગમે બોલી શકશે ને. અને ગમતા માણસને ટિકિટ આપવાની વાત હોય તો રજનીભાઈ 7 વર્ષથી પાર્ટીમાં છે, તો હું મને કેમ ચૂંટણી પાર્ટી નથી લડાવી? ઓકે, છેલ્લો સવાલ. માણસ હોય તો ચૂંટણી ન લડાય છે, પણ ગમતા માણસની વાત નથી હોતી. જે જીતી શકે એવો હોય, પાર્ટીની આઈડિયોલોજી સાથે ઉભો રહેવા માંગતો એવા માણસને પાર્ટી ટિકિટ આપે અને એમને લડાવે. રજનીકાંતભાઈ, છેલ્લો સવાલ છે કે જો આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા નથી તો હવે આમ આદમી પાર્ટી આમની સામે શું એક્શન લેવાના છે? પગલા લઈશું અમે. એટલે શું? પણ કારણ કે તમે કહો છો કે તો છે જ નહીં. પગલા લઈશું. પાર્ટી ફોરમ ઉપર જે વાત ગઈ છે એમાં પાર્ટી જે ડિસિઝન લેશે થશે. પણ એ તો પાર્ટીના કાર્યકર્તા હોય તો તમે શિક્ષાત્મક પગલા લેશો ને, કાર્યકર્તા જ નથી તો શું એક્શન લેવાના તમે? કાર્યકર્તા નથી એટલે શિક્ષાત્મક પગલાના ભાગરૂપે ઘણું બધું હોય કે બદનામ કરવાની કોશિશ કરે છે તો એ પોલીસ ફરિયાદના રૂપમાં થઈ શકે. પાર્ટીમાંથી એમને લેટર આપીને એમની પાસે ખુલાસો માંગવાની વાત થાય,
અને પછી આગળની પોલીસ કાર્યવાહી ઘણું બધું છે એ કરીશું. પાર્ટી જે પ્રમાણે સૂચન કરશે એ પ્રમાણે થશે. ઓકે, રોહિત સુતારિયા આપણી સાથે છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે. રોહિતભાઈનો વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો, જેમાં એ આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ સામે ઘણા આક્ષેપ કરી રહ્યા છે. આજે સમાચાર આવ્યા છે રોહિતભાઈ કે તમે રજનીકાંતભાઈને એમની ઓફિસમાં જઈને લાફો માર્યો છે, એ સમાચાર કેટલા સાચા? બેન 100% સાચું છે. એનું કારણ છે જે મારો વિડીયો વાયરલ થયો એનું ખુન્નસ રાખીને એ લોકોએ કાર્યાલય મીટિંગ બોલાવેલી. કાર્ય મીટિંગમાં અમે ગયેલા, અમે ચૂપચાપ એ લોકોને સાંભળતા હતા. એમાં રજનીકાંતભાઈ બહાર હતા, ત્યાંથી આવીને અચાનક જેમાં બેબાક રીતે બોલવાનું ચાલુ કર્યું કે તમે વિડીયો બનાવવાળાને લાવ્યા છો, ફોટો પાડવાળાને લાવ્યા છો, એવી રીતે કરીને થોડી બબાલ જેવું વાતાવરણ કર્યું, ગાળી બોલ્યા. એટલે આ બેન પાર્ટી છે, કાર્યકર્તાને ગાળ કોઈ દેવી અથવા બોલવી એ બહુ અશોકની વાત છે. કાર્યકર્તા થી પાયાના પથ્થર, કાર્યકર્તા થકી પાર્ટી ચાલતી હોય તો એવા એ જેવું બોલવાનું ચાલુ કરું એટલે મારા ઉપર એટેક થતો હોય એવું મને લાગ્યું પર્સનલી. તો સ્વાભાવિક છે બેન, 100 બચાવ માટે કઈ પણ થઈ શકે. એટલે તમે રજનીકાંતભાઈને લાફો માર્યો એમના જ કાર્યાલય પર? હા બેન, કાર્યાલય રજનીકાંત વાઘાણીનું પોતાનું નથી, આમ આદમી પાર્ટીનું છે. આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે. તો કાર્યાલય બધાને જવાનો હક હોય છે, બધાને સાંભળવાનો હક હોય છે. પણ આ લોકોની મનમાની એટલી છે કે કોઈને ત્યાં જઈને બોલવાનું નહીં, જે કે એ પ્રમાણે ચૂપચાપ સાંભળવાનું. 90% ઉપર કાર્યકર્તા આનાથી નારાજ છે. સુરત સિટીના આ લોકો પોતાની પેઢી હોય કે પોતાની કંપની હોય ને એ રીતે ચલાવે છે. પાર્ટી એ રીતે ના ચાલે. પાર્ટીને ચલાવવા માટે બેન કાર્યકર્તાની સાથે સંકલન જો મુખ્ય હારનું કારણ હોય સુરત શહેરમાં મહાનગરપાલિકામાં, તો આ 2-3 નેતાઓ છે કે જે કયા 2-3 નેતા? બેન 2-3 નેતામાં છે ને રજનીકાંત વાઘાણી છે, ધર્મેશ ભંડેરી છે અને મનોજ સોરઠિયા. આ 3 વ્યક્તિના હિસાબે પાર્ટી એટલી ડેમેજ છે કે બોલવાનું એ 3 વ્યક્તિને લિમિટ નથી અને એને પોતાની કંપની હોય એ રીતે ચલાવે છે. પાર્ટીમાં બહુ બધા નેતાઓ સારા છે, બહુ બધા કાર્યકર્તા સારા છે, જે પાર્ટીને આગળ લઈ જઈ શકે એમ છે. એમાંનું નામ તમને હું બોલું તો મહેશભાઈ અણગણ છે, એક સજ્જન અને સારા કોર્પોરેટર છે, લોકોના બહુ કામ કર્યા છે. બીજા ગણીએ તો રાકેશભાઈ હિરપરા છે, જે બેકએન્ડમાં છે અને એ પણ લોકોને સાંભળે છે, સારી સૂઝબૂઝ ધરાવે છે. રામભાઈ ધડુક છે, એ સંગઠન પહેલેથી ઉભું કરેલું છે. રામભાઈ ધડુક જેવા સજ્જન માણસ, સારા માણસ છે, જે સંગઠનને ઉપર લઈ જઈ શકે એમ છે, લોકોને સાંભળે છે. ઇવન એવા જ વિરોધ પક્ષના નેતા પાયલબેન સાંકરિયા પણ એ સક્ષમતા ધરાવે છે કે લોકોની સાંભળવાની. પછી બીજા બધા રોહિતભાઈ, મેં છે ને તમને ફોન કર્યો ને એની જસ્ટ પહેલા રજનીકાંત વાઘાણી સાથે વાત કરી છે ને એમને એવું કહેવું છે કે આવું કશું બન્યું જ નથી. જે સમાચારો ચાલી રહ્યા છે એ માત્ર સમાચારોમાં ફેમસ થવા માટે આ બધું બોલી રહ્યા છે ને એમનો બળાપો એ છે કે એમને ટિકિટ નથી આપી અને એ અનએક્ટિવ કાર્યકર્તા રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં એક્ટિવ જ નથી રહ્યા. ના બેન, બળાપા જેવું કઈ છે નહીં. આ બધું સત્ય છે. જ્યાં કાર્યકર્તાઓ બેઠા હતા, બહુ બધા હતા. અને બેન હું તમને એ કહું કે હું અનએક્ટિવ હતો જ નહીં. એનું કારણ છે ગોપાલભાઈ જયારે વિસાવદર લડ્યા ત્યારે પણ વિસાવદરના પ્રસારમાં હતો. તમે ફોટા જોઈ શકો છો ગોપાલભાઈ સાથે. ગાંધીનગર જયારે હતો તો ગાંધીનગર પણ ગયેલો છું. જ્યાં જ્યાં ઇલેક્શન હતું ત્યાં મારા સમય મુજબ હું ગયો છું અને મેં પાર્ટીનું હરેક કામ કર્યું છે. હવે એ નેતાને 100 બચાવવા માટે કોઈ પણ શબ્દ બોલે, કંઈ પણ બોલે, એ એની પર્સનલ ઓલી છે. 100 બચાવવા માટે કંઈ પણ બોલે. બેન લાફા પીડ્યા છે 100% છે. 25-30 કાર્યકર્તાઓ પણ બેઠા હતા અને નીચે પણ બહુ પબ્લિક ભેગું થઈ ગયું હતું. તો આ પોતાના સ્વ બચાવ માટે ત્યાં સીસીટીવી ફૂટેજ તમે લઈ શકો છો. એટલે સ્વ બચાવ કેવી રીતના? તમારા ઉપર હુમલો કરતા હતા રજનીકાંતભાઈ? હા, મારી બાજુ ધસી આવેલા કે બોલતા મારી બાજુ ધસી આવ્યા. મને એવું લાગ્યું કે મારી પર હુમલો કરી શકે, કારણ કે એનું ખુન્નસ ભર્યું વર્તન છે. તમે જોઈ શકો છો પોલીસ સાથે પણ બાદ ભીડે છે, અધિકારીઓ સાથે બાદ ભીડે છે. એના જૂના પણ વિડીયો હશે, તમે મીડિયામાં પણ જોઈજો કે એનું વર્તન શું છે, એનો વ્યવહાર શું છે. તમે જોઈ શકો છેલ્લા 7-8 વર્ષથી કાર્યકર્તા રીતે જોડાયેલા છે પાર્ટીમાં. તો અમારા પણ વિડીયો જોજો. ઓલપાડ વિધાનસભામાં મારું ફેસબુક આઈડી કે ઇન્સ્ટા આઈડી પર જોજો હું શું વ્યક્તિ છું, હું શું કરું છું. મેં લોકોની સેવા માટે હું જોડાયેલો છું. હું બહુ બધી સંસ્થા સાથે હાલમાં પણ કાર્યરત છું અને સંસ્થાના કામ કરું છું, લોકોના કામ કરું છું. તમે જોઈ શકો છો કે 2021, 22 કે 23માં અમે જે કામ કર્યું છે એ અમારે ગુજરાત લેવલે ટોપ છે કહેવાય. રોહિતભાઈ, આમ આદમી પાર્ટી સુરતમાં એટલા ડખા કેમ છે? તમે તમારો જે વિડીયો વાયરલ થયો
એમાં તમે એવું સ્પષ્ટ કહી રહ્યા છો કે જે નેતાઓને ટિકિટ આપવામાં આવી છે એ ખોટી રીતના આપવામાં આવી છે, બીજા ઘણા બધા આક્ષેપો કર્યા તમે. 100% બેન સાચી વાત છે, કારણ કે હું તમને વોર્ડ સાથે વોર્ડ 1 નંબરમાં ભાજપમાંથી આવેલા ઉમેદવારને તરત ટિકિટ આપી, કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારને તરત ટિકિટ આપી. વોર્ડ નંબર 2 ની વાત કરો તો વોર્ડ નંબર 2 માં જે કોઈ દિવસ લોકોના કામ જ નથી કર્યા એવા 2 વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 3 માં એવા 2 વ્યક્તિએ રાતોરાત લાવી પેરાશૂટ લાવીને ટિકિટ આપી છે, તૈયાર ધારાધોરણે આપી છે. પછી વોર્ડ નંબર 4 માં કે વોર્ડ નંબર 5 માં પણ એવી સ્થિતિ છે, વોર્ડ નંબર 14 માં પણ એવી સ્થિતિ છે, 15 માં પણ એવી સ્થિતિ. પેરાશૂટ જે કોંગ્રેસ કે ભાજપમાંથી આવ્યા હોય રાતોરાત એમને ટિકિટ આપી હોય. રજનીકાંતભાઈ સાથે તમારી કોઈ જૂની બબાલ છે? ના બેન, કોઈ જાતની બબાલ છે નહીં, કોઈ જાતની વ્યક્તિગત કોઈ લડાઈ નથી. આ પાર્ટીના સ્વમાન માટે લડાઈ છે, પાર્ટીને અસ્તિત્વ જાળવી રાખવા માટેની લડાઈ છે મારી. કે 80 થી 90% કાર્યકર્તા નારાજ છે. પણ વ્યક્તિગત કોઈ કાર્યકર્તાનો નંબર હોય તેમને ફોન કરજો, એ તમને કહેશે. નામ ડિક્લેર નહીં. કોનાથી નારાજ છે? આમ આદમી પાર્ટીથી નારાજ છે કે પછી આ નેતાઓના નામ તમે લીધા એનાથી નારાજ છે? આ નેતાઓના લીધે નારાજ છે. આમ આદમી પાર્ટીનું બહુ સારું કામ છે. આમ આદમી પાર્ટી શિક્ષણ ક્ષેત્રે કે આરોગ્ય ક્ષેત્રે બહુ સારું કામ કરે છે. તેના માટે પાર્ટી માટે કોઈને ખુન્નસ નથી. ખુન્નસ ખાલી આ 2-3 નેતાઓ છે જેનો સ્વભાવ અતિ ખરાબ છે. તમને પણ અગાઉ ખબર પડેલી છે મીડિયાના માધ્યમથી કે રજનીકાંત વાઘાણી છે એ બધા સાથે બાદ ભીડે છે, ખોટા લોકોને ઉશ્કેરે છે. અને આના આગળ પણ એવું છે કે લોકોને ઉશ્કેરીને લોકો ઉપર એફઆઈઆર થાય ની ભાઈ પોતે ત્યાંથી જતા રહે, એની ઉપર આજ પણ એક એફઆઈઆર નથી. રોહિતભાઈ, ગોપાલભાઈ સતત ત્યાં જ હતા ચૂંટણી સમયે, તો જ્યારે નામ ડિક્લેર થયા, ટિકિટો અપાઈ, એના પછી પ્રચાર થયા, ત્યારે તમે એમને મળીને રજૂઆત કે કઈ વાત કરી છે હાઈકમાન્ડ પર? ગોપાલભાઈ ઇટાલિયાને મેં વ્યક્તિગત ફોન કર્યો હતો, એમનું ધ્યાન દોર્યું હતું. મનોજ સોરઠિયાને મેં વ્યક્તિગત ફોન મેસેજ કરીને વ્યક્તિગત અમે વાત કરેલી છે. મનોજ સોરઠિયાનું પણ ધ્યાન દોર્યું હતું અને ગોપાલભાઈનું પણ ધ્યાન દોર્યું હતું. પછી ગોપાલભાઈ કોઈ કોન્ટેક્ટ કરવાનો પ્રશ્ન નથી કર્યો અમને, કારણ કે એની ઇન્ટરનલ મેટર શું હોય આપણને ખબર નથી. પણ પેરાશૂટ ઉમેદવાર જે 2022 વિધાનસભામાં લાવ્યા હતા આ લોકો, એવી જ રીતે અત્યારે પણ પેરાશૂટ લાવ્યા. તો પેરાશૂટ કરતા તો અમારી પાસે કાર્યકર્તાની સારી ફોર્સ હતી. 2021 નું રિઝલ્ટ જુઓ, કાર્યકર્તા વિધાઉટ કોઈ આશા રાખ્યા વગર પૂછે બેઠા હતા, લોકોને ઘરેથી લાવ્યા હતા, બમ્પર વોટિંગ કરાવ્યું હતું. તો 2026 માં વોટિંગ કેમ નતું? તો કાર્યકર્તાની નારાજગી કશે ને કશે જૂના કાર્યકર્તાની નારાજગી હતી ને એ બહુ મોટી નુકસાની છે. જો આટલા બધા કાર્યકર્તાઓ નારાજ છે તો હવે આગળ શું કરવાના? તમે પણ પોતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છો. બેન, હવે આના માટે અમે દિલ્હી સુધી રજૂઆત કરી દીધી છે. મારાથી બનતી રજૂઆત મેં કરી છે. પ્રદેશ અધ્યક્ષને કીધું તમે? ઈશુદાનભાઈ સાથે વાતચીત કરી? ઈશુદાનભાઈને મેં મેસેજ પણ આપ્યો છે, કોલ પણ કર્યા છે, પણ ઈશુદાનભાઈ કોલ નથી રિસીવ કર્યા, મેસેજનો જવાબ પણ નથી આપ્યો. હજી બનતી કોશિશ કરશું અમે ઈશુદાનભાઈને મળવાની. તો ઈશુદાનભાઈ ઈચ્છતા છે કે પાર્ટીને ગુજરાતમાં રાખવી છે, ગુજરાતમાં પાર્ટીને મોટી કરવી છે, તો ઈશુદાનભાઈ પણ કોલ રિસીવ કરશે અથવા અમને મેસેજનો જવાબ આપશે. અને આ નહીં થાય તો 2 થી 3 દિવસમાં આમનું અલ્ટિમેટમ છે. જો આ લોકો રાજીનામા નથી આપતા તો અમે કાર્યકર્તા અહીંયા સંમેલન પણ બોલાવશું. કોના રાજીનામા જોઈએ છે? રજની વાઘાણી છે, ધર્મેશ ભંડેરી છે, મનોજ સોરઠિયા જેવા અહમી અને ઘમંડી નેતા છે, રાજીનામા પડે તો જ કાર્યકર્તા કામ કરશે, બાકી આની સાથે કોઈ કામ કરવા નથી. અને આ તમે ત્રણેય નેતાઓના જે નામ દઈ રહ્યા છો, એ તમે જેમ કહી રહ્યા છો, આક્ષેપો તમે જે કરી રહ્યા છો, તમારી પાસે એના કોઈ પુરાવા કે કશું છે? બેન, મારી પાસે બહુ બધા પુરાવા છે. સમય હું પુરાવા તમને લાવીને બતાવીશ કે જેની કાર્યકર્તાનું શોષણ સિવાય કઈ કશું કર્યું નથી. બેન, આના બહુ બધા પુરાવા છે, પણ સમય હવે અમે પુરાવા સાથે આવશું, કારણ કે પાર્ટી ડેમેજ થાય એ અમે ઈચ્છતા નથી. પણ જો આ લોકો રાજીનામા નથી આપતા તો અમે પુરાવા સાથે પણ સામે આવશું અને એના માટે જે પણ અમારે મહેનત કરવી પડે કરશું. કે આવા અહમી અને ઘમંડી લોકોને ઘર ભેગા કરવા એ અમારી ફરજ છે, કારણ કે પાર્ટી બહુ મોટા પાયે ડેમેજ થાય છે અને પાર્ટી ડેમેજ થાય એ અમે કદાપી સ્વીકારી નહીં લઈએ. ઓકે.